નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, આજે આપણે ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે પાર્ટ નંબર 8 જોઈશું, જેમાં આપણે એમસીક્યુ ક્વેશ્ચન બનાવેલા છે જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ફ્રોબેલની કિન્ડરગાર્ટન પદ્ધતિના 25 એમસીક્યુ ક્વેશ્ચન બનાવેલા છે જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન: કિન્ડરગાર્ટન પદ્ધતિના સ્થાપક કોણ છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ફ્રોબેલ કિન્ડરગાર્ટન પદ્ધતિના સ્થાપક છે. તો ફ્રોબેલ કિન્ડરગાર્ટન પદ્ધતિના સ્થાપક છે. નેક્સ્ટ ક્વેશ્ચન: ફ્રોબેલ કયા દેશના વતની હતા? તો ફ્રોબેલ મિત્રો જર્મની દેશના વતની હતા. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. કિન્ડરગાર્ટન શબ્દનો અર્થ શું થાય છે? બાળ મનોવિજ્ઞાન, બાળ શિક્ષણ, બાળ ઉદ્યાન કે બાળ પ્રવૃત્તિ? તો કિન્ડરગાર્ટન પદ્ધતિ શબ્દનો અર્થ થાય છે બાળ ઉદ્યાન. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન: કિન્ડરગાર્ટન શબ્દ કયા શબ્દોમાંથી બનેલો છે? કયા શબ્દોમાંથી બનેલો છે આ શબ્દ કિન્ડરગાર્ટન શબ્દ કયા શબ્દોમાંથી બનેલો છે? ચોથા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે કિન્ડર પ્લસ ગાર્ટન. આ બે શબ્દોમાંથી કિન્ડરગાર્ટન શબ્દ બનેલો છે. ફ્રોબેલનો જન્મ કઈ સાલમાં થયો હતો મિત્રો? તો ફ્રોબેલનો જન્મ ઈસવીસન 1782ની સાલમાં થયો હતો. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન: પ્રથમ કિન્ડરગાર્ટન શાળા એટલે કે બાળ ઉદ્યાન ક્યારે શરૂ થઈ હતી? ક્યારે શરૂ થઈ હતી પ્રથમ કિન્ડરગાર્ટન શાળા? 1837માં પ્રથમ કિન્ડરગાર્ટન શાળા શરૂ થઈ હતી. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફ્રોબેલે શિક્ષણ માટે કઈ બાબત પર ભાર આપ્યો છે? તો ફ્રોબેલે શિક્ષણ માટે કઈ બાબત ઉપર ભાર મૂકે છે? તો તેને રમતમાં શીખવવું, રમતમાં શીખવવું તે બાબત પર ફ્રોબેલે શિક્ષણ માટે ભાર મૂક્યો છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ધ એજ્યુકેશન ઓફ મેન પુસ્તક કોણે લખ્યું છે? ધ એજ્યુકેશન ઓફ મેન પુસ્તક મિત્રો ફ્રોબેલે લખેલું છે. યાદ રાખજો મિત્રો, ફ્રોબેલ દ્વારા ધ એજ્યુકેશન ઓફ મેન પુસ્તક લખવામાં આવેલ છે. ફ્રોબેલની દ્રષ્ટિએ બાળક શું છે? તો ફ્રોબેલની દ્રષ્ટિએ બાળક એક ખીલતું ફૂલ છે. એક ખીલતું ફૂલ છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફ્રોબેલની પદ્ધતિમાં બાળકને શું કરવામાં આવે છે? તો ફ્રોબેલની પદ્ધતિમાં બાળકને સ્વક્રિયા કરવામાં આવે છે, એટલે કે જાતે શીખવવામાં આવે છે, જાતે ક્રિયાઓ કરવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન: ફ્રોબેલે બાળકો માટે કઈ ખાસ સામગ્રી બનાવી હતી? મિત્રો ફ્રોબેલે બાળકો માટે કઈ ખાસ સામગ્રી બનાવી હતી? તો ગિફ્ટ. તો ફ્રોબેલે બાળકો માટે ગિફ્ટ ખાસ સામગ્રી બનાવી હતી, ગિફ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન: ફ્રોબેલના શિક્ષણમાં પ્લેનો અર્થ શું છે? પ્લેનો અર્થ થાય છે મિત્રો ફ્રોબેલના શિક્ષણમાં શીખવાની રીત. પ્લેનો અર્થ થાય છે મિત્રો શીખવાની રીત. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. દરેક વિડીયોની મિત્રો દરેક પ્રશ્નોની પીડીએફ ત્યાં 24 કલાકની અંદર મૂકી દેવામાં આવે છે. મધર ઇઝ ધ ફર્સ્ટ ટીચર ઓફ ધ ચાઇલ્ડ વિચાર કોનો છે? તો મધર ઇઝ ધ ફર્સ્ટ ટીચર ઓફ ચાઇલ્ડ વિચાર મિત્રો ફ્રોબેલનો છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન: ફ્રોબેલની દ્રષ્ટિએ શિક્ષણનું ધ્યેય શું છે? તો ફ્રોબેલની દ્રષ્ટિએ શિક્ષણનું ધ્યેય બાળકની આંતરિક શક્તિનો વિકાસ કરવો તે ફ્રોબેલની દ્રષ્ટિએ શિક્ષણનું ધ્યેય છે, એટલે કે બાળકની આંતરિક શક્તિઓનો વિકાસ કરવો. કિન્ડરગાર્ટન પદ્ધતિમાં શિસ્ત કેવી રીતે વિકસે છે? તો મિત્રો કિન્ડરગાર્ટન પદ્ધતિમાં શિસ્ત પ્રેમ અને નિયંત્રણથી શિસ્ત વિકસાવવામાં આવે છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન: ફ્રોબેલે શિક્ષકની સરખામણી કઈ વ્યક્તિ સાથે કરી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ફ્રોબેલે શિક્ષકની સરખામણી એક માળી સાથે કરી છે. કોની સાથે? માળી સાથે શિક્ષકની સરખામણી કરવામાં આવી છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફ્રોબેલ શિક્ષણનું કયું માધ્યમ મહત્વનું માન્યું છે?
તો ફ્રોબેલ માને છે કે શિક્ષણનું મહત્વનું માધ્યમ રમત છે. રમત દ્વારા બાળકોને શીખવવું જોઈએ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્રોબેલે બાળકને કુદરત સાથે કઈ રીતે જોડ્યું? તો ફ્રોબેલે બાળકને કુદરત સાથે કઈ રીતે જોડ્યું છે? તો શિક્ષક તરીકે ફ્રોબેલે બાળકને કુદરત સાથે જોડી છે. એક ગાઈડ આપીને, એક માર્ગદર્શક આપીને, એક શિક્ષક તરીકે ફ્રોબેલે બાળકને કુદરત સાથે જોડી છે. ફ્રોબેલની પદ્ધતિમાં ગીત, કવિતા અને નૃત્યનો ઉપયોગ શા માટે થાય છે? તો ફ્રોબેલની પદ્ધતિમાં ગીત, કવિતા, નૃત્યનો ઉપયોગ બાળકને આનંદપૂર્વક શીખવવા માટે. સી ઓપ્શન, બાળકને આનંદપૂર્વક શીખવવા માટે ગીત, કવિતા, નૃત્યનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રોબેલની દ્રષ્ટિએ શિક્ષણ કઈ પ્રક્રિયા છે? ફ્રોબેલની દ્રષ્ટિએ શિક્ષણ એક અંદરથી ફૂલવવાની પ્રક્રિયા છે, આંતરિક પ્રક્રિયા છે. શિક્ષણ એક આંતરિક પ્રક્રિયા છે એવું કહેવું છે ફ્રોબેલનું. પ્લે ઇઝ ધ વર્ક ઓફ ચાઇલ્ડ, આ વિચાર કોનો છે? પ્લે ઇઝ ધ વર્ક ઓફ ચાઇલ્ડ, આ વિચાર કોનો છે મિત્રો? ફ્રોબેલનો જ હોઈ શકે, તે ફ્રોબેલના ક્વેશ્ચન છે, તો ફ્રોબેલનો વિચાર છે આ. નેક્સ્ટ ક્વેશ્ચન, કિન્ડર ગાર્ટન પદ્ધતિ કયા વયના બાળકો માટે છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કિન્ડર ગાર્ટન પદ્ધતિ કયા વયના બાળકો માટે છે? તો મિત્રો 3 થી 6 વર્ષના બાળકો માટે કિન્ડર ગાર્ટન પદ્ધતિ છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફ્રોબેલે કયા શિક્ષણ સ્તર માટે આ પદ્ધતિ વિકસાવી હતી? તો આ પદ્ધતિ મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે, એટલે કે જે બાલવાટિકાના બાળકો હોય છે, આંગણવાડીના બાળકો હોય છે, તેમના માટે આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ પદ્ધતિ છે મિત્રો. એટલે કે આ સ્તરના બાળકો માટે ફ્રોબેલે આ પદ્ધતિ વિકસાવી હતી. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કે ફ્રોબેલ કયા શિક્ષણ સ્તર માટે પદ્ધતિ વિકસાવી હતી? તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આ પદ્ધતિ વિકસાવી હતી. ફ્રોબેલની કિન્ડર ગાર્ટન પદ્ધતિમાં શિક્ષણનું મુખ્ય માધ્યમ શું છે? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ કહી ગયો, રિપીટ ક્વેશ્ચન છે કે રમત અને પ્રવૃત્તિઓ એ શિક્ષણનું મુખ્ય માધ્યમ છે. એટલે કે ભાઈ રમત અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકને શીખવવું જોઈએ, આવું ફ્રોબેલ માને છે. અને ફ્રોબેલની કિન્ડર ગાર્ટન પદ્ધતિમાં રમત અને પ્રવૃત્તિઓ મુખ્ય માધ્યમ છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન, 25મા નંબરનો ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન, ફ્રોબેલની શિક્ષણ પદ્ધતિમાં બાળક શું છે? તો મિત્રો ફ્રોબેલની જે શિક્ષણ પદ્ધતિ છે એમાં બાળક એક સર્જનહાર છે. કોણ છે? સર્જનહાર છે. જાતે કંઈક નવું જિજ્ઞાસાવૃત્તિ દ્વારા કંઈક સર્જન કરે છે. એટલે ફ્રોબેલની શિક્ષણ પદ્ધતિમાં બાળક એક સર્જનહાર છે. તો આ હતા આજના વિડીયોના 25 પ્રશ્નો. આપણે રોજે રોજ વિડીયો મૂકતા જઈએ છીએ. રોજના 1 કે 2 વિડીયો આપણી ચેનલ ઉપર આવતા જ રહે છે. આગળ પણ બીજા ઘણા વિડીયો મૂકેલા છે ચેનલ ઉપર, તમે જોઈ શકો છો. અલગ અલગ પદ્ધતિઓના અલગ અલગ વિડીયો મૂકેલા છે જે તમને પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો એ પણ વિડીયો જોજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જ્યાંથી તમને PDF પણ ત્યાંથી મળી રહેશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.